ટોટલ આપણે વાત કરીએ આજે 20 સ્ટોક કે જેમાં આજે એક સરસ મોમેન્ટમ પોસિબલ છે. કારણ કે તમે જો ટેકનિકલ સ્પેસિફિક ટેકનિકલ એનાલિસિસ અને સાથે સાથે ન્યૂઝ સ્પેસિફિક આ બધા સ્ટોક છે જેમાં આજે મોમેન્ટમ જોવા મળ્યું છે. તો ક્વિકલી અમે એને રિપીટ કરી લઈએ. આઈ હોપ કે તમે એને ભૂલી ગયા હોય તો તમે એને એડ કરી લેજો. અજય જી બિલકુલ, રિકેપમાં જોઈએ તો પેટીએમ આજે બ્લોક ડીલ છે. બ્લોક ડીલ ઓલમોસ્ટ શું ડિસ્કાઉન્ટ રેટ પર છે, તો ક્યાં ને ક્યાંય દબાણ શક્ય છે, જોવા મળી શકે છે. તો બ્લોક ડીલના લીધે રેટ રહેશે. સિરમા એસજીએસ જે ઈએમએસ સ્કીમના જોઈશું સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે. ઇન્વેસ્ટમેન્ટના હવે જોઈશું ખાસું અહીંયાથી પ્રોડક્શન અહીંયાથી ઈએમએસ સ્કીમ કરાય છે. તો સમાચાર રિલેટેડ પોઝિટિવ છે. ગ્રીન લાઈન ચાલશું. બીએસસી ટાર્ગેટ પ્રાઇસ જો અહીંયા બ્રોકરેજના નુવામાં રેટિંગ ઘટાડે છે, ટાર્ગેટ પ્રાઇસ કટ કરી દીધો છે. બીએસસી ઓલમોસ્ટ જોઈતો તો સતત ચાર્ટમાં બી વીકનેસ જોવા મળી છે. ઇન્ટરગ્લોબ એવિએશન બ્રેન્ડ ક્રૂડના સમાચાર સાથે શું ગવર્મેન્ટ પ્રાઇસ ઉપર થોડું ફોકસ અહીંયાથી ગવર્મેન્ટ અહીંયાથી કરી રહી છે, તેના લીધે બી નેગેટિવ ઇમ્પેક્ટ ઇન્ડિગોમાં જોવા મળી શકે છે. ઓએનજીસી માટે સારા સમાચાર છે. ગઈકાલે બી વિન્ડફોલ ટેક્સના રિલેટેડ અને આજે જે બ્રેન્ડ ક્રૂડમાં વધારો જોવા મળે છે, પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયાથી જોવા મળી શકે. ટેકનિકલ સેટઅપમાં એલગી ઇક્વિપમેન્ટ અને મેક્સ ફાઇનાન્સ બંનેમાં ટેકનિકલ સેટઅપ જે ક્યાંય ને ક્યાંય જોઈશું બ્રેકઆઉટ લેવલની તૈયારી છે. જીવન ક્રોસ થાય છે તો મોમેન્ટમ અહીંયા વધારે સ્ટ્રોંગ જોવા મળશે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મેટલ થીમમાં બીજો આ કન્ટેનરમાં સારી તેજી છે. રિવર્સર સારી નથી જોવા મળ્યું હતું, તો પોઝિટિવ લાઈન ચાલશું. અને લાસ્ટ બંનેમાં એક રિયાલિટી પેકમાંથી ઓબેરા રિયાલિટી અને લાસ્ટ જોઈશું તો ઓટો એન્ડ સેલરમાંથી યુનોમિન્ડા. બંનેમાં ટેકનિકલ સેટઅપ સારું છે. બ્રેકઆઉટ ઇવન તૈયારી આવી ગઈ છે. તો મોમેન્ટમ અહીંયા બી છે. જો ફર્ધર ફોલોઅપ તેજી આવે છે તો આ બી સ્ટોક છે. તેજી સાથે જ આપણે કરીશું તો આ બી સ્ટોક છે ગ્રીન રહેશે. તો 3 સ્ટોક છે જે ટીમમાં રેડ રહેશે. બાકી 7 સ્ટોક હું ગ્રીન લાઈન ચાલીશ. ઓકે, તો આવો ક્વિકલી વાત કરી લઈએ. મારા પણ 10 સ્ટોક. પહેલાં બી આપણે વાત કરી ટેકનિકલી સ્ટોક. તેમાં આપણે જેમ વાત કરીએ તમારા જો તો અહીંયા હિન્દુસ્તાન કોપર કે જે ગઈકાલનું ટેકનિકલ સેટઅપ છે એક સરસ પોઝિટિવ મોમેન્ટમ બતાવી શકે છે. તો અહીંયા એક રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં તેજી શકે છે. ગ્રીન લાઈન ચાલીશું. કેઈએ ઇન્ડસ્ટ્રીઝ મહત્વના રેઝિસ્ટન્સને ઉપર કયા સ્ટોક ટકી રહ્યો છે, ક્લોઝિંગ આપ્યું છે, તો એ પણ બતાવે છે કે અહીંયા મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. તો ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે. અહીંયા પણ આપણે ગ્રીન લાઈન ચાલીશું. સમાચાર બેઝિસ તમે જુઓ તો ઇન્ડોમિમ કંપનીએ દરેક પેરામીટરમાં સારા પરફોર્મન્સ આપ્યું છે. તો અહીંયા આપણે ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ પીવીઆર આઇનોક્સ. દિલ્હીમાં ખાસ કરીને જે સિનેમા ઓપન કરવા માટેની જે મંજૂરી માટેની જે પ્રોસેસ જે હતી ને એ હવે સરળ બનાવવામાં આવી રહી છે. તો અહીંયા આપણે ગ્રીન લાઈન ચાલીશું. રેડિકો ખૈતાન અને બેરલાઇસ ઇન્ડસ્ટ્રીઝ બંને ઉપર જેફરીઝના એક્યુમિલેટના રેટિંગ છે, ટાર્ગેટ અપગ્રેડ કરવામાં આવી છે. તો બંને સ્ટોક આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ એકમ્સ ડ્રગ્સ. સિટી દ્વારા અહીંયા એક્યુમિલેટના રેટિંગ આપવામાં આવે છે અને ટાર્ગેટ પણ તમે જો 610થી વધીને 860 કરવામાં આવે છે અને ટાર્ગેટમાં પણ ખાસો જમ્પ છે. તો આ પણ સ્ટોક આપણે ગ્રીન લાઈન ચાલીશું. જ્યોતિ સીએનસી અહીંયા કંપનીના કેપેક્સ માટે મંજૂરી મળી ગઈ છે. તો ગ્રીન લાઈન ચાલીશું. લાસ્ટ બે સ્ટોક ટીબોટેક અને નેટવેબ ટેક આ બંને સ્ટોક છે કે જેમાં ટેકનિકલ સેટઅપ એક સરસ પોઝિટિવ છે. તો આ બંને સ્ટોક પણ આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. તો મારા 10 સ્ટોક છે કે જે આજે લીલા નિશાન સાથે જ એડ કરવા માંગીશ. તો દર્શક મિત્રો ટોટલ આપણે વાત કરી 20 સ્ટોક કે જેમાં આજે એક સરસ મોમેન્ટમ પોસિબલ છે. તો આઈ હોપ કે તમે એને એડ કરી